ભાવનગર શહેરના ફુલસર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કચરો એકત્રિત કરતા ટેમ્બલ બેલ વાહનના ચાલક તથા 2 હેલ્પર સહિત 3 વ્યક્તિ પર ટોળાએ હુમલો કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે સામા પક્ષે એક સગર્ભા મહિલાને ટેમ્બલ બેલ વાહનના ચાલક તથા તેની પત્નીએ હુમલો કરી મૂળ માર માર્યો હોવાની ગંભીર આક્ષેપ કરાતા મામલો ડી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો છે। શહેરના ફુલસર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ટેમ્પલ બેલની અનિયમિતતાને સાથે અનેક ફરિયાદો ઉઠવા પામી છે। ત્યારે કચરો એકઠો કરવા આવતા ટેમ્પલ બેલ વાહન ચાલકો અને મહિલાઓ વચ્ચે અવારનવાર તકરારો થતી હોય છે। ત્યારે ફુલસરના ઠાકર દ્વાર પાસે આવેલા 25 વારિયા વિસ્તારમાં ટેમ્પલ બેલ નિયમિત રીતે આવતું ન હોય અને આ વાહન અહીંથી પસાર થઈ જતું હોવાની ફરિયાદો મહિલાઓ કરી રહી છે। ત્યારે આજે 25 વારિયા વિસ્તારમાંથી ટેમ્પલ બેલે વાહન પસાર થઈ જતા મહિલાઓનું ટોળું આ વાહનોનો પીછો કરી પ્રધાનમંત્રી આવાસ યોજના પહોંચી હતી અને 25 વારિયા વિસ્તારમાં વાહન ઊભું કેમ ન રાખ્યું તે બાબતે બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો હતો। જેમાં 25 વારિયા વિસ્તારની મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે ટેમ્પલ બેલ વાહન ચાલક તથા તેની પત્ની એક સગર્ભા મહિલા પર હાથ ઉપાડ્યો હતો અને વળતો હુમલો મહિલાના ટોળાએ ટેમ્પલ બેલ વાહન ચાલક તથા તેની પત્ની અને હેલ્પરે કર્યો હતો। એ દરમિયાન લોકોના ટોળા એકઠા થતા મામલો ડી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો હતો અને બંને પક્ષો એકબીજાને વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા પોલીસ સમક્ષ નિવેદનો આપ્યા હતા। હું કિશોરભાઈ ભોજ, પ્રધાનમંત્રી આવાસ યોજના ફાઇનલ પ્લોટ નંબર 16 ફુલસર। હું તો બહાર હતો પણ સોસાયટીમાં જે કચરાની ગાડી આવે છે એટલે કચરાની ગાડીવાળા અરે કંઈક 12-25 વારિયાવાળા બહેનોને કંઈક બોલાચાલી થઈ હશે એટલે એ બહેનો જેવો કચરાવાળો એની કરી છે એ તો ખ્યાલમાં નથી પણ મારામારી થઈ છે એવો મારા પ્રધાનમંત્રી આવાસ યોજના અમે સોસાયટી થઈ સૌ ગણેશ મહોત્સવ ને વિવિધ તહેવારો ઉજવીએ છીએ ત્યારે મૂકેલું હતું માન્ય ડીવાયએસપી સાહેબને ધ્યાને પણ મૂકેલું હતું કે અમારી સોસાયટીમાં આવારા તત્વો દારૂડિયાને આવે છે, અમારા જે સાંસ્કૃતિક કાર્યક્રમો હોય એમાં નુકસાન કરતા વિક્ષેપ કરે છે। પેટ્રોલિંગ માટે 2 થી 3 વખત પોલીસની ગાડી આવે એવું અમે લખીને જ્યારે લખીને આપ્યું ત્યારે 10-15 દિવસ સુધી ગાડી આવી એ પછી ગાડી અમારી માંગણી છે કે અમારી આવાસ યોજનાના આવા કોઈ બનાવો બનતા હોય બહારના તત્વો દ્વારા મારું નામ ગોહિલ શૈલેન્દ્રસિંહ છે। હું ચિત્રા ફુલસર વોર્ડનો સુપરવાઇઝર છું ને સુપરવાઇઝરમાં મારા અંડરમાં 12 ગાડીઓ આવે છે ને બધા આદિવાસી લોકો કામ કરે છે। એ લોકોને ગુજરાતીમાં કંઈ સમજ પડતી નથી ને અવારનવાર ગાડીઓ આપી અને એ તો ચલાવી લે છે પણ આ વખતે અમારા ડ્રાઈવરને અને એના બાળ બચ્ચાને બધાને મારેલા છે, એના પત્નીને મારેલા છે ને આવા ડ્રાઈવર કેટલા છે એટલે કેવી રીતના પગાર આપો કેવી રીતે અમારા ડ્રાઈવરમાં છે ને 2 મજૂર હોય છે ને એક ડ્રાઈવર હોય છે, એમાં 3 જણાની એક ગાડી હોય છે અને 26-27 રૂપિયા પગાર હોય છે। અત્યારે કઈ જગ્યાએ બાદળ થઈ? અત્યારે ચિત્રા ફુલસરના જે એની બાજુમાં આવાસ યોજના 16 નંબરનું છે ત્યાં કેટલા જણાને મારવામાં એને તો મારવાનો વિડીયો છે। કોને કોને મારવામાં આવ્યું? મારું નામ કિરણભાઈ જીવરાજભાઈ રાઠોડ છે અને અમે પ્લોટ નંબર 16માંથી આવાસમાંથી આવીએ છીએ અને અમારે અહીંયા વારંવાર બહારના વ્યક્તિઓ જે આવે અને માથાકૂટ કરે છે એ બાબતે અમે લોકો અહીંયા અમારી કોઈ સેફટી નથી અને એ બાબતે અમે વારંવાર અહીંયા આવી અને વયા જઈએ છીએ પણ આ વખતે કચરાની ગાડીવાળાને માર માર્યો છે અને ગાળોની જેમ ફાવે એમ ગાળો બોલ્યા છે। તો અમારે અહીંયા બેનું દીકરીઓ બધા રહેતા હોય છે અને અમારે તો ખોટે ખોટી
સોસાયટીવાળાને ગાળો બીજાની સાંભળવાની, અને બહારના આવારા તત્વો પણ ઘણા આવે છે, અને આવું વારા ફરતી એવું થાય છે, અને વંડિયું ટપે છે, આવી બધી માથાકૂટું થાય છે. એ બાબતે અમે અરજી કરવા બાબતે આખી સોસાયટીના તમામ સાથે મળીને આવ્યા છીએ. અત્યારે કચરાની ગાડી બાબતે માથાકૂટ થઈ છે, અને સોસાયટીમાં આવી અને માર માર્યો છે અને ગાળો બોલ્યા છે. એ બાબતે અમે આવ્યા છીએ કે જે હોય તે બહાર રાખો, અંદર ન આવો સોસાયટીની અંદર. કચરાની ગાડીવાળાને માર મારવામાં આવ્યો છે. ફિરોજ મલેક, ભાવનગર.